વડતાલ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદજીનું હરિભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સાથે જ સ્વામિનારાયણ વડતાલ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ખાતે રોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયાઓ સહિતની આરોગ્ય સેવાઓનો વિનામૂલ્યે લાભ આપનારી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલનું લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના અધિષ્ઠાતા પરમ પૂજ્ય રાકેશ પ્રસાદદાસજી મહારાજ તેમજ વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ ગુરુ પૂર્ણિમા પર્વની પાવન સભામાં જણાવ્યું હતું કે લોક આરોગ્યનું રક્ષણ કરવું એ સરકારનું મુખ્ય કર્તવ્ય છે, જે સમાજ અને ધર્મ સંસ્થાઓના પીઠબળથી જ સુપેર અદા કરી શકાશે। તેમણે સંસ્થા વડતાલ ધામ ખાતે 500 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન કરે રાજ્ય સરકાર જરૂરી જમીન ફાળવવાનું સૌજન્ય દાખવશે એવો મહત્વપૂર્ણ સધિયારો આપ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભાવપૂર્વક રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ગુરુવંદના કરી હતી તથા લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ દેવના દર્શન પૂજન અર્ચન કર્યું હતું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના તમામ સાધુ સંતો મહંતોની આ મંચ પરથી વંદના કરું છું અને 6.5 કરોડની જનતા વતી ભારત જગતગુરુ બને અને ગુજરાત રોલ મોડેલ તરીકે દેશમાં મોખરે રહે તેવા આશીર્વાદ માંગુ છું। આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીએ ટૂંક ગાળામાં રાજ્યની કાયાપલટ કરવાના ભગીરથ કામ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વધાવ્યા હતા તથા મુખ્યમંત્રી તરીકે નવી ટર્મમાં તેમના હાથે જ વડતાલ ધામમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખુલ્લી મુકાય એવી આશીષભર શુભકામનાઓ પાઠવી હતી। શ્રી નૌતમ સ્વામી, જ્ઞાનજીવનદાસ સ્વામી સહિતના સંતોએ પણ મુખ્યમંત્રીના યશસ્વી નેતૃત્વને બિરદાવતા રાજ્ય સરકારના લોકલક્ષિતા અને જનકલ્યાણ આયોજનો માટે આશીષ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય સેવાઓ માટે છૂટા હાથે દાન આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આચાર્ય મહારાજે આશીર્વાદનો હાર પહેરાવીને મુખ્યમંત્રીને હેતપૂર્વક આવકાર્યા હતા। અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને ગરીબ માણસને સસ્તી દવાઓ મળે એ સરકારનો સંકલ્પ છે એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકોને સસ્તી દવાઓ મળે તે માટે વ્યાપક સ્તરે જેનેરિક મેડિકલ સ્ટોર્સની રાજ્યવ્યાપી શૃંખલા સ્થાપવામાં આવી રહી છે અને સ્ટોર્સમાં ગુણવત્તાયુક્ત દવાઓની ખાતરીબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે। દવા ખરીદનારાઓને બિલમાં બ્રાન્ડેડ દવાની કિંમત અને જેનેરિક દવાના ભાવના ફરક જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જે લઘુત્તમ 70% જેટલું થાય છે। મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીએ હૃદયના અવરોધ નિવારણ માટે સ્ટેન્ટના ભાવ નિર્ધારણની કરેલી વ્યવસ્થાને વધાવતા કહ્યું હતું કે કેન્સર, હાર્ટ, કિડની, લીવર જેવા રોગોની મોંઘી સારવાર અને શસ્ત્રક્રિયાને અનુલક્ષીને રાજ્ય સરકારે ₹1.50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા 35 લાખ જેટલા પરિવારો માટે વાર્ષિક ₹2 લાખ સુધીની વિનામૂલ્યે સારવારની જોગવાઈ કરી છે। સરકારે ₹700 કરોડના ખર્ચે આ જવાબદારી ઉપાડી છે। સમય ઓછો છે અને જાણે 2020 રમવાની છે એવી ભાવના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે નિર્ણાયક સરકાર તરીકે સર્વાંગી અને સૌના વિકાસની કાળજી લઈને પદ નહીં, જવાબદારી અને પ્રતિષ્ઠા જ નહીં પણ પડકારને સ્વીકારીને જાડી ચામડીની નિષ્ક્રિયતા નહીં પણ સંવેદનશીલતા અને રુજુતા સાથે કામ કરી રહ્યા છીએ। રોજે રોજ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આ સરકારને તારીખ 8મી ઓગસ્ટ 2017ના રોજ 1 વર્ષ પૂર્ણ થશે, પરંતુ એ પહેલા જ લોકહિતના 450 જેટલા નિર્ણયો લીધા છે એમ તેમણે જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ ગૌવંશની હત્યા અને ગૌમાંસની હેરફેરને ડામી દેતા અત્યંત કડક કાયદો, ગાંધી અને ભગવાન સ્વામિનારાયણનું ગુજરાત વ્યસન મુક્ત બને તે માટે અત્યંત કડક નશાબંધી નીતિ, શાળાઓ દ્વારા વાજબી ફી લેવાય તે માટે ફી નિર્ધારણ સમિતિની જોગવાઈ, યુએલએલસીની જમીનમાં મકાન બાંધનારાઓના મકાનોને કાયદેસર કરવા માટેનો કાયદો તેમજ હુક્કાબાર જેવા દૂષણો ડામી દેવાની જોગવાઈ જેવા લોકલક્ષી નિર્ણયો અને તેમના અમલીકરણની વિગતવાર જાણકારી આપી હતી। આ પ્રસંગે ખાણ અને ખનિજ મંત્રી રોહિતભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, સાંસદ દિલીપભાઈ પટેલ, દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેસરીસિંહ, મહેશભાઈ, લાલજીભાઈ, મથુરભાઈ સવાણી, રાજેશભાઈ સહિત દાતાઓ, સંત સમુદાય, વડતાલના સરપંચ જગદીશભાઈ, વડતાલ ટેમ્પલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીઓ અને ખૂબ જ વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ગઈકાલે અમદાવાદ શહેરને ભારતની પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવતા ગુજરાતના મુખ્યમંત્રીએ યુનેસ્કોનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં હેરિટેજ સિટીને કારણે વિશ્વભરમાં પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લેવા આવશે અને તેનાથી અમદાવાદને વધુ ફાયદો થનાર હોવાનું જણાવ્યું હતું। गुजरात के लिए बड़ी गौरव की बात है कि यूनो ने गुजरात के अहमदाबाद को हेरिटेज सिटी डिक्लेयर कल शाम को किया है।
भारत में सबसे पहला हेरिटेज सिटी, उसका सौभाग्य अहमदाबाद को मिला है। गुजरात सरकार की ओर से सेंट्रल गवर्नमेंट, प्रधानमंत्री मोदी जी और यूनेस्को के सभी लोगों का मैं आभार प्रकट करता हूं और धन्यवाद भी देता हूं। हेरिटेज सिटी के कारण अहमदाबाद विश्व के नक्शे में अब चमकेगा और जो हेरिटेज प्रेमी पूरे विश्व में है वो भी अहमदाबाद आएंगे। अहमदाबाद हेरिटेज डेवलपमेंट के लिए भी राज्य सरकार, केंद्र सरकार, यूनेस्को सब मिलकर अच्छा काम करेंगे। फंड्स भी एलोटेड होगा उसमें और अहमदाबाद एक टूरिज्म के लिए भी बहुत बड़ा सेंटर बनेगा। सर, आने वाले दिनों में नरेंद्र मोदी जी नर्मदा आ रहे हैं, कोई ऐसा कार्यक्रम है क्या है सर उसका पूरा? अभी तय नहीं हुआ है।